अस्सलामुअलैकुम बाळको। આપણે ધોરણ 3 તો ધોરણ 3 માં આપણે આજે કોમ્પ્યુટરમાં શીખીશું। તો કોમ્પ્યુટરમાં આપણે પેજ નંબર 18 આયા। તો પેજ નંબર 18 પર ડોક્યુમેન્ટ તૈયાર કરવો। તો આપણે ડોક્યુમેન્ટ કેવી રીતના તૈયાર કરીએ એને આપણે આજે સમજવાનું છે। તો વર્ડપેડ શરૂ કરો। આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ એમાં શું કરવાનું છે, આપણે વર્ડપેડ ચાલુ કરવાનું છે। ટાઇટલ બાર ડોક્યુમેન્ટ વર્ડપેડ એવું નામ દર્શાવશે। આપણે શરૂ કરીશું તો મેં તમને અગાઉ કીધું હતું કે ટાઇટલ બાર પર આપણે આપણા પ્રોગ્રામનું નામ જોઈ શકીએ છીએ। પછી જુઓ ફોન્ટ પર એરો પર ક્લિક કરો। ફોન્ટના નામની યાદીનું ડ્રોપડાઉન મેનુ તમને દેખાશે। એટલે કે જુઓ તમે ફોન્ટ એટલે કે આપણે જે પણ અક્ષરમાં લખવું હોય એ અક્ષરનું આપણને અલગ અલગ સ્ટાઇલ અહીંયા જોવા મળશે। આપણે જે એરો પર ક્લિક કરીશું એનું મેનુ આપણને દેખાશે અને પછી આપણે એ મેનુમાંથી કોઈ એક સિલેક્ટ કરી અને લખીશું એનાથી તો એ આકારમાં આપણે અક્ષર જોઈ શકીશું। ડ્રોપડાઉન મેનુમાં બોક્સમાં દેખાતું ફોન્ટ નામ એ ડિફોલ્ટ સિલેક્ટ કરવાનું છે। આપણે શું કરવાનું છે કે એ ડિફોલ્ટ સિલેક્ટ કરવાનું છે। કોમ્પ્યુટર દ્વારા પસંદ કરેલા વિકલ્પને ડિફોલ્ટ સિલેક્શન કહે છે। શું છે કે કોમ્પ્યુટર દ્વારા આપણે જે કંઈ બી વિકલ્પને પસંદ કરીએ એને શું કહેવાય, ડિફોલ્ટ સિલેક્શન। શું કહેવાય, ડિફોલ્ટ સિલેક્શન। ફોન્ટ નામની યાદી જોવા માટે સ્ક્રોલ અપ કે સ્ક્રોલ ડાઉન એરો પર ક્લિક કરો। એટલે કે જુઓ અહીંયા આપણને ઘણા બધા નામ આપ્યા છે અને નીચે પણ ઘણા બધા નામ છે। તો જુઓ અહીંયા આ નામ જે આપેલા છે ત્યાં નીચે પણ ઘણા બધા નામ આપેલા છે। તો તમે આજે જોઈ શકો છો અહીંયા તો એને ફ્લોર અપ કરીશું તો પણ ઉપરના નામ દેખાશે અને ફ્લોર ડાઉન કરીશું તો પણ અહીંયા નીચે જે કંઈ બી ફોન્ટના અલગ અલગ નામ હશે તે આપણે જોઈ શકીશું। એટલે કે આ જે આપણને બટન દેખાય છે એ આપણે સરકાવવાનું છે। ઉપર બાજુ લઈ જઈશું તો ઉપરના નામ દેખાશે અને નીચે બાજુ લાવીશું તો નીચેના નામ દેખાશે। પછી જુઓ ફોન્ટ નામની યાદી જોવા માટે સ્ક્રોલ બોક્સ ઉપર માઉસ પોઇન્ટર મૂકી બટનનું ડાબું બટન દબાવેલું રાખી માઉસને ઉપર કે નીચે ડ્રેગ કરો। એટલે કે આપણે એને પણ એ કરી શકીએ, સ્ક્રોલને ડાઉન અપ કરી શકીએ અને એ રીતથી ના કરવું હોય તો આપણે માઉસ પોઇન્ટર તેની ઉપર મૂકવાનું છે અને માઉસનું ડાબું બટન દબાવેલું રાખીને માઉસને ઉપર નીચે સરકાવવાનું છે તો પણ આપણે મેળવી શકીએ। પછી જુઓ આગળ તો શું છે કે કોઈ પણ ફોન્ટના નામ પર ક્લિક કરો। દાખલા તરીકે બોકમેન ઓલ્ડ સ્ટાઇલ એના ઉપર આપણે ક્લિક કરીશું તો ડ્રોપડાઉન મેનુ બંધ થઈ જશે। ફોન્ટ સાઇઝ એરો પર આપણે હવે ક્લિક કરવાનું છે કે ફોન્ટ્સની સાઇઝ એટલે કે આપણે જે અક્ષર પસંદ કર્યા એ અક્ષરની આપણે સાઇઝ કેટલી રાખવી છે એ આપણે પસંદ કરવાનું છે। તો તમને વિવિધ ફોન્ટ સાઇઝ ધરાવતું ડ્રોપડાઉન મેનુ દેખાશે। એટલે કે આપણને જુઓ તમે જોઈ શકો છો કે અહીંયા 8થી લઈને ઘણી બધી સાઇઝ છે। એટલે 1થી લઈને આપણને અનંત સુધીની અહીંયા સાઇઝ આપેલી છે। આપણે જે સાઇઝ રાખવી હોય એ સાઇઝ પર આપણે ક્લિક કરીશું તો જુઓ અહીંયા દેખાશે। તો અહીંયા 11 તમે જોઈ શકો છો। જો અહીંયા 11 પર ક્લિક કર્યું એટલે અહીંયા 11 આવ્યું તો હવે આપણે ગમે તે લખીએ તો અહીંયા કઈ સાઇઝમાં દેખાશે, 11ની સાઇઝમાં દેખાશે। તો ફોન્ટ સાઇઝ પોઈન્ટ્સમાં માપવામાં આવે છે। તો તમને ખાલી જગ્યા પૂછાશે કે ફોન્ટ સાઇઝ શામાં મપાય છે તો પોઈન્ટ્સમાં। શામાં? પોઈન્ટ્સમાં। તો જુઓ આ ડ્રોપડાઉન મેનુમાં 11 પોઈન્ટ્સ હાઇલાઇટ્સ થયેલું છે જે ડિફોલ્ટ સિલેક્શન છે। પછી જુઓ કોઈ પણ એક ફોન્ટ સાઇઝ પર ક્લિક કરો। દાખલા તરીકે 20 ફોન્ટ્સ પર ક્લિક કરો, ડ્રોપડાઉન મેનુ બંધ થઈ જશે। પછી જુઓ આગળ શું છે કે નીચેની પંક્તિઓ ટાઈપ કરો। અહીંયા જુઓ પંક્તિઓ ટાઈપ કરેલી છે એટલે કે કાવ્ય જેવું ટાઈપ કરેલું છે અથવા તમારી પસંદની અન્ય પંક્તિઓ ટાઈપ કરો। એટલે કે અહીંયા જે ટાઈપ કરેલું છે એ રીતથી પણ આપણે ટાઈપ કરી શકીએ કે આપણી રીતથી પણ અહીંયા ટાઈપ કરી શકીએ। તો અહીંયા શું લખેલું છે કે લિટલ બર્ડ્સ। તો એ રીતના આપણે અહીંયા કોઈ પણ પંક્તિ આપણે ગુજરાતીમાં લખી શકીએ કે આપણે ABCD બી લખી શકીએ કે તમે તમારું નામ પણ લખી શકો છો। તો આ રીતના અહીંયા કોઈ પણ પંક્તિ લખવાની છે અને પછી શું છે કે ડોક્યુમેન્ટ સેવ કરવો। તો
ક્વિક એક્સેસ ટૂલ બાર પર સેવ બટન, એટલે કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણને સેવ બટન આપેલું છે. એ સેવ બટન પર આપણે ક્લિક કરવાનું છે. તો તમને સેવ એઝ ડાયલોગ બોક્સ ખુલશે, અથવા વર્ડપેડ બટન પર એરો પર ક્લિક કરો, તમને ડ્રોપડાઉન મેનુ દેખાશે. તો તમે અહીંયા ક્લિક કરશો, તમે અહીંયા જોઈ શકો છો કે આ ડ્રોપડાઉન મેનુ છે. અહીંયા તમે ક્લિક કરશો, આ બટન જે દેખાય છે એની ઉપર તમે ક્લિક કરશો તો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન આવશે. એ ઓપ્શનમાં તમે સેવ બટન પર ક્લિક કરશો. અહીંયા જો લખેલું છે કે અહીં ક્લિક કરો, તો તેની ઉપર તમે ક્લિક કરશો તો આપણે ફાઇલ સેવ કરી શકાશે. તો આજે આપણે જે આટલું શીખ્યા પેજ નંબર 20 સુધી, પેજ નંબર 18થી પેજ નંબર 20, તો એની ઉપર જે થિયરી આવી એ થિયરી તમારે નોટમાં લખવાની છે. તો એ તમારું હોમવર્ક છે. તો આ દરેક થિયરી તમારે નોટમાં લખી લેવાની, એ હોમવર્ક છે.